अहमदाबाद में शनिवार को जुटी बड़ी भीड़, आखिर किस सम्मेलन ने नारायणपुरा की फिजा बदल दी। मंच पर पहुंचे संत सामने उमड़ा जन सैलाब के संदेश ने लोगों को देर तक बांधे रखा। बजरंग दल से लेकर स्थानीय संगठनों तक की मौजूदगी क्या संकेत दे गया ये आयोजन। अहमदाबाद से बड़ी खबर सामने आई है। यहां 28 फरवरी 2026 शनिवार का दिन शहर के लिए खास बन गया। नारायणपुरा क्षेत्र में डीके हॉल के समीप आयोजित हिंदू सम्मेलन में सैकड़ों लोगों की उपस्थिति ने कार्यक्रम को खास बना दिया। इस सम्मेलन का आयोजन सरदार पटेल हिंदू जागरण समिति द्वारा किया गया, जिसमें बजरंग दल के कार्यकर्ता, माताएं, बहनें और आसपास की बड़ी संख्या में जनता मौजूद रही। माहौल उत्साह और ऊर्जा से भरा हुआ था। कार्यक्रम के मुख्य अतिथि के रूप में हिंदू वक्ता श्री कालिदास बापू महाराज मंच पर उपस्थित रहे। अपने प्रवचन में उन्होंने हिंदू एकता, सांस्कृतिक मूल्यों और सामाजिक समरसता पर विस्तार से प्रकाश डाला। उनके संबोधन के दौरान सभा स्थल पर गूंजती तालियों ने यह संकेत दिया कि उनका संदेश श्रोताओं तक गहराई से पहुंच रहा है। समिति के राजू भाई शाह, जयेश भाई पटेल, किरीट भाई पटेल और दीपक भाई शाह ने मंच पर आमंत्रित अतिथियों का स्वागत किया। वहीं नरेंद्र मोदी विचार मंच के विपुल भाई पटेल की उपस्थिति भी चर्चा का विषय रही। सम्मेलन के दौरान उपस्थित लोगों ने कालिदास बापू महाराज का स्वागत कर उनका आशीर्वाद लिया और कार्यक्रम के माध्यम से सामाजिक जागरूकता और एकजुटता का संदेश ग्रहण किया। ये आयोजन नव गुजरात सोसाइटी और पाटीदार ऑटो कंसल्टेंट के सौजन्य से संपन्न हुआ। अब देखना होगा कि इस सम्मेलन का सामूहिक स्तर पर क्या प्रभाव पड़ता है और आने वाले समय में ऐसे आयोजन किस दिशा में आगे बढ़ते हैं। अपना बधाई माटे આજનો આ સમય આપણા બધાય માટે એક અદ્ભુત ને અલૌકિક સમય છે। આ સમય વાવેતર કરવા માટે અમે વાવેતર કરવા આવ્યા છીએ ને આપણે પણ વાવેતર અંદર ઉગાડવાનું છે। શબ્દરૂપી બિયારણ અહીંથી નીકળશે। શબ્દરૂપી બિયારણ વાવેતર થાય બીનું, પણ ખેતર જો હારા હોય તો ઉગે। ઢાળવાળા ખેતરમાં ડાંગર પછી ઉગે નહીં। પાણી હંગરે એવું ખેતર હોય તો ડાંગર પેદા થાય અને ઉગે। સજ્જનો, અહીં આવવાનો જે અવસર મળ્યો છે અને અત્યારે હિન્દુ સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરવાના માટે, આપણી સનાતની પરંપરાને ઉજાગર કરવાના માટે સમગ્ર રાષ્ટ્ર લેવલે અનેક આયોજનો અને કાર્યક્રમો થઈ રહ્યા છે। હિન્દુ મહાસભાઓની અંદર અનેક જગ્યાઓ પર જવાનો અવસર પણ મળ્યો છે, હજી જવાનું પણ છે। સજ્જનો, જગદીશનું સ્મરણ કરી જગન્નાથને વિનંતી કરું કે ભૂભારનો ઉતારવા વિશ્વનાથને વિનંતી કરું। આજ સમય આવ્યો કારમો અને આ દેશમાં નાથવાનું થાય છે। જાગો હિન્દુ વીર જાગો, ધર્મ સનાતન હણાય છે। એ જાગો હિન્દુ વીર જાગો, ધર્મ સનાતન હણાય છે। જગદીશનું સ્મરણ કરી જગન્નાથને વિનંતી કરું, ભૂભારનો ઉતારવા વિશ્વનાથને અરજી કરું। આજ સમય આવ્યો કારમો, હવે આ દેશમાં નાથવાનું થાય છે। જાગો હિન્દુ વીર જાગો, ધર્મ બધો ભેળાય છે। અને જાગવાનું શા માટે? સજ્જનો, એક વાતની તમને ખાસ ખુલાસા બની સ્પષ્ટ કહું। તમારું આયોજન જે અહીંયા છે ને, આયોજન નક્કી કર્યું છે। જ્યાં જ્યાં આપણા હિન્દુ સંમેલનો, હિન્દુ સભાઓ આપણી જ્યાં થાય છે, ત્યાં સનાતન ધર્મના દુશ્મનો એની નોંધ લે છે। ધ્યાન આપજો, તમને કદાચ ખબર હોય કે ન હોય, હું તમને જણાવું। સનાતન ધર્મના દુશ્મનો નોંધ લે છે। કઈ નોંધ લે છે? કે આટલો આ કાર્યક્રમ છે, અહીંયા કેટલાક ભેગા થયા છે હિન્દુ। ધ્યાન આપજો, આવી નોંધ લેવાય છે। ગામે ગામ, સ્થાને સ્થાનમાં આવા કાર્યક્રમો જ્યારે થઈ રહ્યા છે, ત્યારે ત્યાં શું નિર્ણય લેવાય છે, ત્યાં શું કરવામાં આવે છે, ત્યાં શું થઈ રહ્યું છે અને કેવો ત્યાંનો ઉત્સાહ છે અને કેવો ત્યાંનો પ્રભાવ છે, આની નોંધ લેવાય છે। નોંધ સનાતન ધર્મના દુશ્મનો દ્વારા। આપણે તૈયાર થવાનું છે। મને હમણાં એક ભાઈએ કહ્યું મને કે બાપુ, સભાની અંદર આજે અહીંયા આટલા ઓછા કેમ છે? એક સ્થાનની વાત કરું છું। મેં એમને જણાવ્યું
કે ઘેટા બકરાના ટોળા હોય, સિંહના ટોળા હોય નહીં. અહીં બેઠા છે ને મારા બધા સિંહ બેઠા છે. 1000, 2000 લાખ, 1000 લાખ ઘેટા ને બકરા હોય અને એક સિંહ અહીં ત્રાણ મારે એટલે હજારે સિંહ ઘેટા બકરાના ટોળા ભાગવા માંડે. આ જાગવાની આપણે બધાને જરૂર છે સાહેબ. આપણી સનાતની પરંપરાને ઉજાગર કરવા માટે આપણે જાગવાની જરૂર છે. અને જાગવા માટે અને જાગવાનું અને આવા વીર આપણે ઘણી વાર બોલીએ છીએ ને, આપણા શાસ્ત્રોમાં સાંભળ્યું છે, બધી જગ્યાએ સાંભળ્યું છે. અને વારંવાર સૌથી મોટો ભાર મારી કોઈ પણ કથા હોય આપણે બધા નોટ કરી લઈએ. તમારે ગમે ત્યારે લવ જેહાદમાં જે બહેનો ફસાય છે તો તમે બચાવી શકો છો. બજરંગ દળના ભાઈઓ તમારો મદદ કરશે. તો આપણે નંબર લખી લઈએ. બેન નંબર તો લખાવે છે, પણ એ સાથે સાથે બજરંગ દળના જે ભાઈઓ, હમણાં જે એક મૂવી રિલીઝ થયું છે બેહદ, કદાચ તમને એ વિષયની જે સેન્સિટિવિટી જે ખબર હશે કદાચ એના વિશે હમણાં આપણે વાત તો કરીશું જ, કારણ કે અત્યારના વર્તમાન સમયની એ જરૂરિયાતનો ચર્ચાનો વિષય છે. પણ જે આપણી દીકરીઓને દાંડિયા ચલાવતા આવડતું હોવું જોઈએ, એની સાથે સાથે આવા દંડ સ્વરૂપી તલવાર પણ ચલાવતા આવડતી હોય આપણે એ જોઈએ. પણ છતાં પણ ક્યાંક ભોળપણમાં કોઈ શિકાર બની જાય તો એ જે લોકો એમની જન્નતની શેર કરવા માંગે છે ને, અહીંયા બજરંગ દળના ભાઈઓ જે એમને અહીંયા જ જન્નત બતાવી દે છે. હું બજરંગ દળના ભાઈઓને વિનંતી કરું કે એક વખત ઉભા થઈને આપણે બધા જ એમનું અભિવાદન કરીએ. શ્રી પાર્થભાઈ, જીમિતભાઈ, આ બજરંગ દળના ભાઈઓ અહીંયા છે. આપણી કોઈ પણ બેન દીકરીઓને એ જે નરાધમે ફસાવાનો પ્રયત્ન કરે છે ને, આ ભાઈઓ એમના વર્કશોપમાં સર્વિસ કરે છે ને, અહીંયા જ જન્નત એમને મળી જાય છે. આ તમામ ભાઈઓ માટે એકવાર ખૂબ ખૂબ તાલીઓ. ખૂબ ખૂબ આભાર પાર્થભાઈ, જીમિતભાઈ. નંબર બોલું છું 87 35 87 35 95. ફરીથી એકવાર બોલું છું 87 35 87 35 95. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. છે અને નવરંગપુરામાં એમનું નિવાસસ્થાન છે. એમનું સ્વાગત કરવા માટે હું પ્રદીપભાઈ ઠક્કરને વિનંતી કરું કે આપ સ્ટેજ પર આવીને એમનું સ્વાગત કરશો. શ્રી ચૈતન્ય મહારાજ, એમનું સ્વાગત કરવા માટે હું શ્રી જયેશભાઈ મિસ્ત્રીને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી અને શ્રી ચૈતન્ય મહારાજનું સ્વાગત કરશે. જય શ્રી રામ. ત્યારબાદ ઇન્દ્રવદનભાઈ શાહ, જેઓ આ આપણો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, આ હિન્દુ બસ્તીનો જે કાર્યક્રમ છે, એની એક સમિતિ બની છે, હિન્દુ જાગરણ સમિતિ. એ સમિતિના તેઓ અધ્યક્ષ છે. એમનું સ્વાગત કરવા માટે હું શ્રી દિલીપભાઈ પપાણીને વિનંતી કરું કે તેઓ